નમસ્કાર મિત્રો, આગામી દિવસોમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તો મિત્રો, હવામાન વિભાગે પણ આજે વરસાદની એક મોટી આગાહી કરી છે. તો આજના આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું. મિત્રો, ક્યાં કેટલો વરસાદ પડ્યો, વાવાઝોડું ક્યાં પહોંચ્યું, મિત્રો તે તમામ સમાચારોની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો, વાત કરીએ તો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો 125 વર્ષની અંદર સૌથી નબળો રહ્યો છે. મિત્રો, હકીકતમાં મે મહિનાના 31 દિવસમાંથી 22 થી 23 દિવસ સુધી 40 ડિગ્રીથી ઊંચું તાપમાન રહેતું હોય છે. જોકે આ વર્ષે માવઠા અને વરસાદને કારણે માત્ર 11 થી 12 દિવસ જ ઊંચું તાપમાન નોંધાયું છે. મિત્રો, મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 2 થી 10 મે દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં મિત્રો ઘણા વિસ્તારોમાં 2 ઇંચ તો ઘણા વિસ્તારોમાં 7 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ત્યારબાદ મિત્રો, જો જૂન મહિનાની વાત કરીએ તો મોટે ભાગે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. જોકે અત્યારે મહારાષ્ટ્રમાં ચોમાસું પહોંચી ગયું છે અને નબળું પણ પડી ગયું છે. મિત્રો, આ મોન્સૂન બ્રેકની સ્થિતિને કારણે ચોમાસું ગુજરાતમાં 2 થી 5 દિવસ મોડું આવે તેવી શક્યતા છે. એટલે કે 18 થી 22 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી શકે છે. મિત્રો, ત્યારબાદની આગાહી અંગેની જો વાત કરીએ તો રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દરરોજ કમોસમી વરસાદને લઈને આગાહી કરતું હોય છે. ત્યારે મિત્રો, હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી હળવા વરસાદની આગાહી કરી છે. મિત્રો, રાજ્યમાં આગામી 3 દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સાબરકાંઠા અને પંચમહાલમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગે જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને પવનની ગતિ મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. મિત્રો, મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ હજી ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ નથી. હવામાન વિભાગે પણ રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીની કોઈ જાહેરાત કરી નથી. મિત્રો, ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી થંડર સ્ટોર્મની એક્ટિવિટીને કારણે ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો, પરંતુ ચોમાસાના વરસાદની ગુજરાતે હજુ પણ રાહ જોવી પડશે. મિત્રો, ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો રાજ્યના ઘણા વિસ્તારોમાં હાલ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે જાહેર કરેલી નવી આગાહી મુજબ રાજ્યમાં આ વર્ષે ચોમાસું સમયસર પ્રવેશ કરશે અને 15 જૂન બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. એટલે કે મિત્રો, 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે. મિત્રો, કેરળ રાજ્યમાં આ વખતે ચોમાસું 27 મેના રોજ પ્રવેશી ગયું હતું, જે સામાન્ય તારીખ કરતાં લગભગ 5 દિવસ વહેલું છે. આના કારણે મિત્રો, હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે દક્ષિણ ગુજરાતમાં 12 જૂન સુધી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે. ત્યારબાદ 20 થી 25 જૂન દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાશે. આખરે મિત્રો, 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ રીતે બેસી જશે. મિત્રો, હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા માછીમારોને આગાહી આપીને સલાહ આપી છે કે આગામી 1 થી 2 દિવસ સુધી દરિયામાં ન ઉતરે, કારણ કે તીવ્ર પવન અને પવનના દબાણની અસર દરિયામાં ઊંચી લહેરો સર્જી શકે છે, જે મિત્રો માછીમારોને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે. મિત્રો, ગુજરાતમાં હવે ચોમાસું મોડું આવવાનું છે. 15 જૂન બાદ રાજ્યમાં ધોધમાર વરસાદ અને કડાકા ભડાકા સાથે ચોમાસાની પૂર્ણ રીતે એન્ટ્રી થશે. મિત્રો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લાવાર વરસાદના દાયકાની તૈયારી રાખવી જરૂરી છે. ખેડૂતો અને સરકારી તંત્રે આ આગાહીને ધ્યાનમાં રાખીને અગાઉથી જ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો, આભાર. આવા જ દરરોજના તાજા વરસાદના સમાચાર અને નવી આગાહી અંગેની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ તડકા